સુરત ક્રાઇમ બ્રાન્ચે સોમવારની સવારે નવાગામ દિંડોલીમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી। ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે ઝડપી પાડેલી દારૂની કાર સાથે 2 શખ્સોની પણ ધરપકડ કરી હતી। પોલીસે વિદેશી દારૂની 288 નંગ બોટલ સાથે ₹99,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ સોમવારે સવારે બાતમી મળી હતી કે રણજીત મારવાડી તથા જગદીશ મારવાડી નામના 2 ઇસમો ટાટા ઇન્ડિકા કાર નંબર GJ1H7111માં પરપ્રાંતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ નવાગામ દિંડોલી ધોળિયાવાડ પાસે આવેલા શુભમ રો હાઉસ પાસેથી પસાર થવાના છે। જે બાતમી મળતા પોલીસમાં આવેલ જગ્યા પર વોચ ગોઠવી બેઠા હતા, જેમાં બપોરના 12 વાગ્યાના અરસામાં બાતમીમાં જણાવેલ કાર ધોળિયાવાડ પાસેથી પસાર થઈ રહી હતી। જે સાથે જ પોલીસે કારને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે પોલીસને જોઈ ગયેલો કારનો ડ્રાઈવર કારને ટર્ન મારી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે જ પોલીસે ઘેરાબંધી કરી કારને ઝડપી પાડી હતી। પોલીસે તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ ભરેલી 6 થેલીઓ તથા 5 નંગ કોથળા મળી આવ્યા હતા, જેની તલાશી લેતા તેમાંથી 288 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। આ સાથે જ પોલીસે બંનેને પૂછપરછ હાથ ધરતા તેઓ મૂળ રાજસ્થાનના હોવાનું જણાવ્યું હતું। પોલીસે બંને આરોપીઓ સાથે ₹57,000નો વિદેશી દારૂ તેમજ કાર મળી કુલ્લે ₹99,000ના મત્તા કબજે કરી તેઓ કોને આ દારૂ આપવા જઈ રહ્યા હતા તે દિશામાં પૂછતાછ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। અન્ના હજારે દ્વારા ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી જમીન અધિગ્રહણ અધ્યાદેશને વટહુકમ સામે આંદોલને ઉતર્યા છે, ત્યારે અન્ના હજારેના સુરત સમર્થકોએ પણ તેમને સાથ આપી સુરતમાં 2 દિવસના ધરણાનો કાર્યક્રમ કરી સરકારનો વિરોધ કર્યો છે। ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટ સાથે જ અન્ના હજારે ચાલુ કરેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને સમગ્ર દેશમાં નવી આશા પેદા કરી હતી, જ્યારે હાલમાં અન્ના હજારે કેન્દ્રની NDA સરકાર દ્વારા જમીન અધિગ્રહણ અધ્યાદેશ બહાર પાડવામાં આવ્યો હતો, જે સામે વિરોધ પ્રદર્શન સાથે જ ધરણા પર ઉતર્યા છે। આ ઉપરાંત ભાજપ સરકાર દ્વારા ચૂંટણી ટાણે કરવામાં આવેલા વચનો પૂરા કરવામાં આવ્યા ન હોવા સાથે પણ સરકારનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। અન્ના હજારેના આંદોલનને સુરત સમર્થકોએ પણ આગળ આવી આગામી 2 દિવસ સુધી સુરત ચોક ખાતે ગાંધી પ્રતિમા પાસે ધરણા પર ઉતાર્યા છે, જ્યાં કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કરી જમીન સંપાદનના વટહુકમનો ઉગ્ર વિરોધ કર્યો હતો। આજે આખા દેશની પ્રજા એક દગો મહેસૂસ કરી રહી છે અને એના પ્રતિક રૂપે, એના એક નિમિત્ત રૂપે અમે અહીંયા ઉપવાસ પર બેઠા છીએ। શું કયા રીતનો દગો મહેસૂસ કર્યો કે આ કોંગ્રેસ સરકાર હતી, NDA હતી, UPA હતી, અત્યારે જે આ કહેવાય છે કે NDAની સરકાર છે પણ મોદી સરકાર છે, એમણે ચૂંટણી વખતે કેવા વચનો આપ્યા હતા, અત્યારે કોઈ વચનનું પાલન દેખાતું નથી। કેવા વચનો હતા ને શું? એમણે તો કાળું ધન લાવવાનું કહ્યું હતું, દરેકના ખિસ્સામાં 15 લાખ રૂપિયા આવવાના કહ્યા હતા, લોકોની ખેડૂતોની જમીન ખેડૂતોને મળશે, અમે આ તિજોરી પર કોઈને ખાવા નહીં દઈશું ને ખાઈશું નહીં ને ખાવા નહીં દઈશું, તો અને અમે તો સ્વદેશી અપનાવીશું અને આવા ભ્રામક પ્રચારો કર્યા હતા અને પ્રજાને છેતરવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા જમીન સંપાદન કરવાનો વટહુકમ રજૂ કરવામાં આવ્યો હતો, જે સાથે જ તમામ વિરોધ પક્ષે સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો। જે બાદ અન્ના હજારે પણ આ વટહુકમને મનસ્વી માની વટહુકમથી ઉદ્યોગકારોને ફાયદો થશે અને બીજી તરફ ખેડૂતોનો મરો થશે તેમ ગણાવ્યો હતો। કેમેરામેન દેવાંગ રાણા સાથે